એલપીજી ગ્રાહકો માટે મોટા સમાચાર. ઈ-કેવાયસીની હેડલાઇન લંબાવત. હવે 23 ઓગસ્ટ સુધી મળશે તક. નમસ્કાર. એલપીજી ગેસ સિલિન્ડર વાપરતા દેશભરના કરોડો ગ્રાહકો માટે આ સમયે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા. તો તમારા ઘરમાં ઇન્ડિયન ગેસ, ભારત ગેસ અથવા એચપી ગેસનું કનેક્શન છે અને હજુ સુધી તેની ઈ-કેવાયસી પૂર્ણ કરી નથી, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કારણ કે એલપીજી કનેક્શનની આધારિત ઈ-કેવાયસી પૂર્ણ કરવાની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. અગાઉ ઈ-કેવાયસી માટેની અંતિમ તારીખ 16 ઓગસ્ટ 2026 નક્કી કરવામાં આવી, પરંતુ હવે ગ્રાહકોને રાહત આપતા આ સમયમર્યાદા 23 ઓગસ્ટ 2000 સુધી લંબાવવામાં આવી છે. એટલે કે જે ગ્રાહકોને ઈ-કેવાયસી હજુ બાકી છે તેમને હવે થોડા દિવસમાં સમયગાળો મળ્યો છે. શું છે આ સમગ્ર મામલો? ચાલો જાણીએ. હવે સવાલ એ છે કે એલપીજી ગ્રાહકો માટે ઈ-કેવાયસી શા માટે જરૂરી બની છે? ઈ-કેવાયસી એટલે આ પ્રક્રિયા દ્વારા એલપીજી કનેક્શન સાથે જોડાયેલા ગ્રાહકોની ઓળખ અને આધારિત સંબંધિત વિગતોનું વેરિફિકેશન કરવામાં આવે છે. આ પ્રક્રિયાનો એક મહત્વનો હેતુ એ છે કે ખોટા, ડુપ્લિકેટ અથવા નિષ્ક્રિય એલપીજી કનેક્શનની ઓળખ થઈ શકે અને એલપીજી વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા વધારી શકે. સરકાર અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ગ્રાહકોને લાંબા સમયથી કેવાયસી અપડેટ કરવાની અપીલ કરવામાં આવી રહી. તો આ બાબતે કોને ખાસ ધ્યાન આપવું? ચલો જાણીએ. જો તમે ઘરેલું એલપીજી કનેક્શનનો ઉપયોગ કરો છો અને તમારી કેવાયસી હજુ સુધી થઈ નથી, તો આ કામને વધુ મુલતવી ન રાખો. ખાસ કરીને પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે કેવાયસી મહત્વપૂર્ણ, કારણ કે સબસિડી અને સરકારી લાભો માટે ગ્રાહકોની કેવાયસી સ્થિતિ મહત્વ ધરાવે છે. અહીં એક મહત્વની વાત એ પણ સમજી લેવી જરૂરી છે. જો તમારી કેવાયસી અગાઉથી પૂર્ણ થઈ ગઈ છે, તો સામાન્ય રીતે ફરીથી કેવાયસી કરવાની કોઈ જ જરૂર નથી. ઘરે બેઠા ઈ-કેવાયસી કેવી રીતે કરવું? હવે વાત કરીએ ઈ-કેવાયસી કરવાની રીતની. તો ગ્રાહકો સંબંધિત એલપીજી કંપની મોબાઈલ એપ અથવા ઉપલબ્ધ ઓનલાઈન સુવિધા દ્વારા આધાર આધારિત વેરિફિકેશન કરી શકે છે. કેટલાક કિસ્સામાં ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પણ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. જો ઓનલાઈન પ્રક્રિયા કરવા મુશ્કેલી પડે તો ગ્રાહકો પોતાની નજીકની એલપીજી ગેસ એજન્સી અથવા ડિસ્ટ્રીબ્યુટરનો સંપર્ક કરીને ઈ-કેવાયસી પૂર્ણ કરાવી શકે છે. જો ઓનલાઈન ઈ-કેવાયસી ન થાય તો ઘણા ગ્રાહકોની ફરિયાદ એ છે કે કેવાયસી કરતી વખતે એપમાં સમસ્યા આવે છે, સર્વર ડાઉન થાય છે અથવા ફેસ ઓથેન્ટિકેશન યોગ્ય રીતે થતું નથી. આવી સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી. તમે તમારી ગેસ એજન્સીનો સંપર્ક કરી શકો છો અને ત્યાં જરૂરી વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરાવી શકો છો. તાજેતરના અહેવાલમાં કેટલાક સ્થળોએ સર્વર સમસ્યા અને ગેસ એજન્સીઓ પર લાંબી લાઈનો હોવાની વાત પણ સામે આવી છે. એટલે છેલ્લી તારીખની રાહ જોવાને બદલે વહેલી તકે ઈ-કેવાયસી પૂર્ણ કરવી વધુ યોગ્ય રહેશે. સબસિડી પર શું અસર થાય છે? ઘણા લોકોનો આ પણ સવાલ. હવે સૌથી મહત્વનો સવાલ જાણીએ. ઈ-કેવાયસી નહીં કરાવો તો એલપીજી સબસિડી બંધ થઈ જશે? આ બાબતે ગ્રાહકોએ અફવાઓથી સાવચેત રહેવું જરૂરી છે. ખાસ કરીને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી અને સબસિડીની પાત્રતા વચ્ચે સીધો સંબંધ છે. તાજેતરના અહેવાલો મુજબ ઈ-કેવાયસી પૂર્ણ ન કરવાથી સબસિડીનો લાભ પર અસર થઈ શકે છે. જોકે એલપીજી ગ્રાહકનું કનેક્શન તરત જ રદ થઈ જશે એવો સીધો અર્થ કાઢવો યોગ્ય નથી. કેટલાક અહેવાલમાં ઈ-કેવાયસી બાકી રહે તો તેના સેવા પર અસર, કનેક્શનનું સસ્પેન્શન અથવા સામાન્ય ઘરેલું દરના બદલે વધુ દર લાદવાની શક્યતા અંગે માહિતી આપવામાં આવી. એટલે ગ્રાહકોએ પોતાની કેવાયસી સ્થિતિ ચોક્કસપણે ચકાસી લેવી જોઈએ. ગ્રાહકો માટે ખાસ અપીલ છે કે જો તમારા ઘરે એલપીજી સિલિન્ડર આવે છે તો એકવાર તમારી ઈ-કેવાયસીની સ્થિતિ જરૂર તપાસો. આધારની વિગતો યોગ્ય છે કે નહીં, મોબાઈલ નંબર અપડેટ છે કે નહીં અને ઈ-કેવાયસી કમ્પ્લીટ બતાવે છે કે નહીં, આ તમામ બાબતો એકવાર ચકાસી લેવી. અને જો કેવાયસી પેન્ડિંગ હોય તો 23 ઓગસ્ટ 2026 પહેલા પ્રક્રિયા પૂર્ણ કરી લેવી. છેલ્લા દિવસોમાં ગેસ એજન્સી પર ભીડ વધી શકે છે, ઓનલાઈન સર્વર પર ભાર વધી શકે છે. તો એલપીજી ગ્રાહકો માટે આજના આ સૌથી મહત્વના સમાચાર છે. 16 ઓગસ્ટની ઈ-કેવાયસીની હેડલાઇન હવે 23 ઓગસ્ટ 2026 સુધી લંબાવવામાં આવી છે. એટલે ગ્રાહકો પાસે હજુ એક તક છે. જો ઈ-કેવાયસી બાકી હોય તો છેલ્લી ઘડીએ રાહ ન જોવી. તમારી ગેસ કંપની અધિકૃત એપ, ઓનલાઈન સુવિધા અથવા નજીકની ગેસ એજન્સીઓ મારફતે ઈ-કેવાયસી પૂર્ણ કરી લો. હવે ખાસ ધ્યાન આપજો, ઈ-કેવાયસીના નામે કોઈ અજાણી વ્યક્તિઓ ઓટીપી, આધારની સંપૂર્ણ વિગતો અથવા બેંકની ગુપ્ત માહિતી આપશો નહીં. આ સમાચાર તમારા પરિવારના એલપીજી કનેક્શન સાથે જોડાયેલા છે. એટલે માહિતી સાચી રીતે સમજીને જરૂરી કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે. એલપીજી ઈ-કેવાયસીની છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2026 છે. આ તારીખને ધ્યાનમાં લે. આવા જ મહત્વના સમાચાર માટે જોડાયેલા રહો અમારી ચેનલ આજના સમાચાર સાથે. ધન્યવાદ.